આ જો આ જે કાયદા શીખવાડતા પોતે સીટ બેલ્ટ નથી બાંધેલો અત્યારે. એમની ગાડી પર લખેલું છે એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ. આ જો આ જે કાયદા શીખવાડતા પોતે સીટ બેલ્ટ નથી બાંધેલો અત્યારે. એમની ગાડી પર લખેલું છે એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ. તમે મેહુલ બોગરાનો તો વિડીયો જોયો જ હશે, જેમાં પોલીસને કાયદાના પાઠ શીખવાડતા હોય છે. સમાજ માટે સારી વાત કહેવાય, પણ જો કાયદાના પાઠ ભણાવનાર વ્યક્તિ જ જો કાયદાનું ઉલ્લંઘન કરે તો? નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. મેહુલ બોગરા એક જાણીતું નામ છે. એ વકીલ છે અને સુરતના છે. હમણાં થોડા દિવસ પહેલા એ વિવાદમાં હતા, કારણ કે તેમના પર પોલીસ કર્મચારીએ હુમલો કર્યો હોવાનો એક વિડીયો છે એ સામે આવ્યો હતો. એ વિવાદ પત્તાની સાથે જ હવે નવો વિવાદ સામે આવી ગયો છે. પણ અત્યારે વિવાદમાં ક્યાંય પોલીસવાળા નથી. વિવાદમાં છે તો માત્ર ને માત્ર મેહુલ બોગરા. એ વિડીયો વાયરલ થયો છે, જેમાં સીટ બેલ્ટ પહેર્યા વગેરે દેખાયા છે. એનાથી પણ ચોંકાવનારી વાત જો હું તમને કહું તો મેહુલ બોગરાનો વિડીયો, જેમાં પોલીસ જ કાયદાના પાઠ છે એ મેહુલ બોગરાને શીખવી રહ્યા છે, એવું જોઈ શકાય છે. કાયદા શીખવાડતા હતા. આ જો આ જે કાયદા શીખવાડતા પોતે સીટ બેલ્ટ નથી બાંધેલો અત્યારે. એમની ગાડી પર લખેલું છે એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ. આપણો દેશ કાયદાથી ચાલે છે. તમને એ પણ ખબર હશે કે આપણું વાહન પણ કાયદાથી જ ચાલે છે. આપણું વાહન જો આપણે ચલાવીએ તો એના પણ અમુક નિયમો હોય છે, આપણે પાળવાના પણ હોય છે એ નિયમ. જો આપણું વાહન છે બહુ જૂનું ન હોવું જોઈએ, એનું પીયુસી હોવું જોઈએ, બહુ પોલ્યુશન ન કરતું હોવું જોઈએ, એના ઉપર સ્ટીકર ન હોવું જોઈએ, અને ઘણા બધા બાકીના પણ નિયમો છે. એવામાં મેહુલ બોગરાનો એક વિડીયો છે એ સામે આવ્યો છે, જેમાં એ ગાડી પર લખ્યું છે બોગરાઝ, સ્ટીકર લગાવ્યું છે. જો આપણે નિયમ માનતા હોય તો નિયમોનું પાલન પણ આપણે કરાવવું જોઈએ અને કરવું જોઈએ. આપણે તો એ વાતનું ધ્યાન જ રાખવું જોઈએ કે આવા અટકવાળા કે સમાજવાળા સ્ટીકર 2 વ્હીલ કે 4 વ્હીલ ઉપર ન જોવા જોઈએ. તો પણ છતાં પણ અહીંયા શા માટે છે? સવાલ છે. તમે આ ફોટો જે જોઈ રહ્યા છો એ ફોટો ઇલેક્ટ્રિક MG હેક્ટરનો છે. મેહુલ બોગરાની ગાડી બ્રિજ ઉપરથી જઈ રહી છે, જ્યાં સ્પીડ લિમિટ 60 કિલોમીટર પ્રતિ કલાકની છે. જો કે ગાડીની સ્પીડ તો 72 કિલોમીટર પ્રતિ કલાક છે. આ તો કાયદાનું ઉલ્લંઘન કહેવાય. 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધારે ગાડી ચાલી રહી છે. આ ચલાવવું કેટલું યોગ્ય કહેવાય? ખેર, આ જે બ્રિજ છે એનું નામ હું તમને જણાવી દઉં. CR પાટીલ બ્રિજ છે આ બ્રિજ. ત્રીજો એક ફોટો સામે આવ્યો છે, એમાં મેહુલ બોગરાની ગાડી છે. ગાડીનું નામ બલીનો છે. સુરત ટ્રાફિક પોલીસનું ઈ ચલણ છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે મેહુલ બોગરા સીટ બેલ્ટ પહેર્યા વગર ગાડી ચલાવે છે અને સ્પીડ લિમિટથી પર ઉપર જઈને ગાડી ચલાવે છે. કુલ 5 જેટલા મેમો છે, અને એ પણ જૂના. એમાં તમામ મેમો ભરવામાં પણ નથી આવ્યા. આ તમામ મેમો જૂના છે, 2019, 2020 એ બધાના છે. ફોટો જોઈ શકો છો તમે. ખેર, આના પર તમારું શું કહેવું છે? અને જો મેહુલ બોગરા વિડીયો જોઈ રહ્યા હોય તો એમનું આ મામલે શું કહેવું છે, અમને જણાવો કમેન્ટમાં. ધન્યવાદ.